ડીએમ ન્યૂઝ ગુજરાતી. સિહોરીથી ઉણ નેશનલ હાઈવે નંબર 27 પર સ્ટ્રીટ લાઇટો, રોડ પર પડેલા ખાડાઓ અને રખડતા આખલાઓને કારણે અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. થરા રાધનપુર નેશનલ હાઈવે પર ઉણ નજીક ડમ્પર ચાલક ડિવાઈડર પર ચડી ગયો, સદનસીબે જાનહાનિ ટળી. સિહોરીથી ઉણ નેશનલ હાઈવે નંબર 27 રોડ પર સ્ટ્રીટ લાઇટો, રોડ ઉપર પડેલા ખાડા અને રખડતા આખલાઓને કારણે અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળે. કાંકરેજના થરા રાધનપુર નેશનલ હાઈવે નંબર 27 રોડ ઉપર રખડતા ઢોરોના કારણે અવારનવાર અકસ્માત સર્જાય છે, તો બીજી બાજુ ડમ્પર ચાલકો પણ બેફામ રીતે હંકારતા હોય છે. થરાથી રાધનપુર તરફ જતા ડમ્પર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઈડર પર ચડી ગઈ હતી. પાલનપુર તરફથી રાધનપુર તરફ જઈ રહેલ ડમ્પર ચાલકે ગાય આડી ઉતરી હોવાનું જણાવ્યું હતું. નેશનલ હાઈવે રોડ પર સ્ટ્રીટ લાઇટો, રોડ પર પડેલા ખાડા અને રખડતા આખલાઓના કારણે અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળે છે. ગઈકાલે આગળ જઈ રહેલ ગાડીએ ગાય આડે ઉતરતા પાછળ આવી રહેલા ડમ્પર ચાલકે કંટ્રોલ ગુમાવતા રોડની વચ્ચેના ડિવાઈડર સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ બંને વાહનોને નુકસાન થયું હતું. જોકે નેશનલ હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારી સામે આવી રહી છે. ખાડાઓ, રખડતા ઢોરોના કારણે નાના મોટા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે. વાહન ચાલકો ટેક્સ ભરીને પણ અકસ્માતનો ભોગ બને છે. શું તંત્રના અધિકારીઓ દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવે છે અને ઘોડીને પી ગયા છે કે પછી તંત્રની સાંઠગાંઠ જવાબદાર છે, એ સમજાતું નથી. ત્યારે હવે નેશનલ હાઈવે ઓથોરિટીનું નગરોળ તંત્ર ઊંઘમાંથી જાગી રોડ પર પડેલા ખાડાઓ પૂરવા માટે કાળજી રાખે એ જરૂરી છે. અન્યથા કોઈ રાજકીય પક્ષો કે પછી ખુદ પોતે વાહન ચાલકો રસ્તા પર ઉતરી અને વિરોધ કરવા માટે મજબૂર બન્યા હોય તો હાઈવે ઓથોરિટીને ભોગવવાનો વારો આવશે. હાઈવે રોડ પર લગાવેલી સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવામાં આવે અને રખડતા ઢોરો અને રોડ ઉપર પડેલ ખાડાઓ પૂરવામાં આવે, અન્યથા રણસિંગુ ફૂંકાય તો નવાય નહીં. ડીપી જૈન કંપની દ્વારા આ ભલગામ ટોલ પ્લાઝા પર રૂપિયા વસૂલ કરવામાં મશગુલ છે, પરંતુ રોડ ઉપર પડેલા મોટા ખાડાઓ, રોડ ઉપર રખડતા મોટા સાંઢ જેવા આખલાઓથી વાહન ચાલકોને પડતી સમસ્યા જેવા અન્ય બાબતની કામગીરી નથી દેખાતી અને દેખાય છે તો ટોલ ટેક્સમાં રૂપિયાની વસૂલી. બ્યુરો રિપોર્ટ કનુજી ઠાકોર, કાંકરેજ, બનાસકાંઠા. 15મી ઓગસ્ટ રાષ્ટ્રીય પર્વને લઈ ધાનેરા નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રા યોજાઈ. ધાનેરા નગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રા નીકળી. 15મી ઓગસ્ટ રાષ્ટ્રીય પર્વને લઈ તિરંગા યાત્રા નીકાળવામાં આવી. રાજકીય આગેવાનો, અધિકારીઓ, કર્મચારીઓ અને શાળાના વિદ્યાર્થી ભાઈઓ બહેનો તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા નીકાળવામાં આવી. ધાનેરા ડીબી પારેખ હાઈસ્કૂલથી લાલ ચોક સુધી તિરંગા યાત્રા નીકાળવામાં આવી. સમગ્ર ધાનેરામાં દેશભક્તિનો માહોલ છવાયો હતો. ઉપલેટા શહેરમાં આવેલ એક આંગણવાડીની આસપાસની ગંદકીને લઈ વાલીઓએ પોતાના બાળકોને આંગણવાડીમાં મોકલવાનું બંધ કર્યું. રાજકોટ જિલ્લાના ઉપલેટા પોલીસ સ્ટેશન દ્વારા 15મી ઓગસ્ટ અને જન્માષ્ટમીના તહેવારોને અનુલક્ષી શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં વર્ષોથી હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના લોકો દરેક તહેવાર હળીમળી અને હર્ષોલ્લાસ સાથે ઉજવે છે. તમામ તહેવારોમાં બંને સમાજના લોકો સાથ સહકાર આપી ઉજવણી કરાય છે. ત્યારે આવનારા દિવસોમાં 15મી ઓગસ્ટ અને જન્માષ્ટમી જેવા પવિત્ર અને રાષ્ટ્રીય તહેવારને અનુલક્ષી ઉપલેટા પોલીસ સ્ટેશનના પીઆઈ LR ગોહિલની આગેવાનીમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે એક શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બંને સમાજના આગેવાનોએ આવનાર તહેવારોમાં હળીમળીને ઉજવવા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું. સિહોરી પોલીસ દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી. સ્થાનિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં જોડાયા. સિહોરી પોલીસ પરિવાર દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી. સ્થાનિક આગેવાનો સહિત વિદ્યાર્થીઓ જોડાયા તિરંગા યાત્રામાં. સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં 15મી ઓગસ્ટના દિવસે આપણા ભારત દેશના ગુજરાત રાજ્યના દરેક જિલ્લા, તાલુકા, ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં હર ઘર તિરંગાનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નિર્ધારિત કરીને આખો દેશ ભારત માતાના તિરંગા સાથે ઝળહળી ઉઠશે. ત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી પોલીસ સ્ટેશન PSI MB પટેલ અને પોલીસ સ્ટાફ, GRD હોમગાર્ડ તેમજ સિહોરી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ સહિત સિહોરી સરપંચ શાંતુભા ડાભી,
જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા, ગણપતલાલ પ્રજાપતિ, અરવિંદ ગોહિલ, કપૂરસિંહ પરમાર જોડાયા હતા અને સિહોરી હાઈસ્કૂલ ખાતેથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં સિહોરી મેઇન બજાર થઈ અને પાટણ નાળા પાસે આવેલ વાદળી ગૌમાતાના સ્ટેચ્યુથી પરત ફરી હતી અને ઉપસ્થિત મહાનુભાવોનો સિહોરી પીએસઆઈ એમ.બી. પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે તિરંગો ઝંડો આપણા ભારત દેશની આન બાન શાન છે, ત્યારે દરેકના ઘરે તિરંગો ફરકાવી આપણા દેશ પ્રેમની ભાવના વ્યક્ત કરી હર ઘર તિરંગા યાત્રાને સફળ બનાવીએ. સિહોરી પોલીસ સુરક્ષા સેતુ ટ્રાફિક પોલીસના વિરમસિંહ વાઘેલા અને ડી સ્ટાફ દ્વારા બજારમાં ટ્રાફિક સમસ્યા દૂર કરી તિરંગા યાત્રીની રેલી નીકાળી સફળ બનાવવા સુંદર રીતે કામગીરી કરવામાં આવી હતી. ડીસા ખાતે 7 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાઈ. ડીસામાં જિલ્લા કલેક્ટર, એસપી, ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ તિરંગા યાત્રામાં જોડાયા. ડીસા ખાતે યોજાઈ તિરંગા યાત્રા. ડીસામાં 7 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા નીકળી. જિલ્લા કલેક્ટર, એસપી, ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા તિરંગા યાત્રામાં. એસસીડબલ્યુ સ્કૂલથી શરૂ થયેલી તિરંગા યાત્રા ડીસા શહેરના જાહેર માર્ગો પર ફરી ડીસા શહેર બન્યું તિરંગામય. સરદાર સરોવર નર્મદા બંધમાંથી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે પાણી. ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતેથી વહેતી નર્મદા નદીની જળ સપાટીમાં ગત 2 દિવસની સરખામણીમાં સામાન્ય વધારો નોંધાયો. નર્મદા ડેમના 9 દરવાજા 2.1 મીટર ખોલી 2,18,31 ક્યુસેક પાણી હાલ નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે. પરિણામે ડભોઈના ચાંદોદ ખાતે જળ સપાટીમાં સામાન્ય વધારો નોંધાયો છે. યાત્રાધામ ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારાવ ઘાટના 58 પગથિયા પાણીમાં છે ગરકાવ, જ્યારે 50 પગથિયા હજુ પણ પાણીની બહાર હોય. ચાંદોદ ખાતે પાણીએ ભયજનક સપાટી વટાવી નથી. સરદાર સરોવર નર્મદા બંધમાંથી તબક્કાવાર પાણી છોડવાનો ક્રમ ચાલુ. દુર્ઘટના કે જાનહાનિ ન થાય તે માટે નર્મદા નદીમાં સ્નાન કરવા પર ચાંદોદ ગ્રામ પંચાયતે પ્રતિબંધ ફરમાવ્યો. કાંઠા કિનારાના રહેવાસીઓને સાવચેતી દાખવવા વહીવટીતંત્ર દ્વારા અપીલ. બ્યુરો રિપોર્ટ નિરંજન ચૌહાણ, ડભોઈ. અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ તિરંગા યાત્રા પાલનપુર ગુરુ નાનક ચોક સર્કિટ હાઉસથી અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જિગ્નેશભાઈ કાલાવાડિયાની રાહબારી હેઠળ અને ગુજરાત પ્રદેશમાંથી ઉત્તર ઝોન પ્રભારી જાણુભા વાઘેલા, બનાસકાંઠા જિલ્લા પ્રમુખ દશરથસિંહ સોલંકીના અધ્યક્ષતામાં તિરંગા યાત્રા કલેક્ટર કચેરી અને એસપી કચેરીએ 78મી 15મી ઓગસ્ટના તિરંગા યાત્રા યોજાઈ હતી. ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા કલેક્ટર સાહેબ વરુણકુમાર બરનવાલ અને એસપી સાહેબ અક્ષયરાજ મકવાણાને મોમેન્ટો ભેટ કરી 15મી ઓગસ્ટની શુભેચ્છા પાઠવી હતી અને તિરંગા યાત્રામાં ઉત્તર ઝોન પ્રભારી જાણુભા વાઘેલા, જિલ્લા પ્રમુખ દશરથસિંહ સોલંકી, જિલ્લા મહામંત્રી વિજયસિંહ ઝાલા, આઈટી સેલ જિલ્લા પ્રમુખ સતીશકુમાર માળી, જિલ્લા મહિલા પ્રમુખ નયનાબેન પરમાર, અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના પદાધિકારીગણ જોડાઈને તિરંગા યાત્રા સફળ બનાવી હતી. બ્યુરો રિપોર્ટ તોફિક સિંધીની સાથે પાલનપુર, બનાસકાંઠા. અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા આગામી 78મી સ્વતંત્રતા દિન નિમિત્તે આજે ગુરુ નાનક ચોકથી કલેક્ટર કચેરી સુધી જે તિરંગા યાત્રા કાઢવામાં આવી છે, એમાં જિલ્લાના તમામ પત્રકારો, સભ્યો, સદસ્યો અને હોદ્દેદારો હાજર થઈ અને યાત્રાને સફળ કરવામાં આવી હતી. આજે ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા સર્કિટ હાઉસ ગુરુ નાનક ચોકથી પાલનપુર જોરાવડ પેલેસ બનાસકાંઠા એસપી સાહેબ અને કલેક્ટર સાહેબ કચેરી સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી. અને આજે કલેક્ટર સાહેબને મોમેન્ટો ભેટ કરી અને એસપી સાહેબને મોમેન્ટો ભેટ કરી અને એમને શુભેચ્છા પાઠવી હતી 15 ઓગસ્ટ નિમિત્તે.